15 में 15 15 प्रो में 15 પ્રો મેં આજ અચીએ જોયો આપણો. હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ યુટ્યુબ ન્યુ વિડિયો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું આપણા એક વ્લોગમાં. તો કેમ છો બધા? ઓકે, તો બધા મજામાં આવતો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય એટલે બધા મજામાં હોય. અને મિત્રો આજે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે ચાલુ ગાડીમાં અને નીકળી ગયા એ ખંભાળીએ, કારણ કે બપોર પછી કામ પર જવાનું હોય. કારણ કે 10-15 દી સુધી ઘણું રખડી લીધું મોરમમાં, જામનગર ને હોલીકોટ ને તેકોટ ને બધી કોટ, એટલે હવે કામ ભેગું થવાનું જે આપણે આજુ ઠેરે. મિત્રો આપણે જામનગર જવાનું હોય, આપણે મુંદ્રા કામ બંધ થઈ ગયું છે, ત્યાં બીજી ટીમ ગઈ, આપણે જામનગર જવાનું. એટલે હું ને ઇમ્તિયાઝભાઈ નીકળી ગયા ખંભાળીએ. કોઈ જાડી મોટી વસ્તુ લઈ આવી, કોઈ કવર, કોઈ એવું બધું, આ તે ઓલું પેલું, અને રોગા રખડી આવીએ. બપોર પછી કામ પર જવાનું. એટલે મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. ખંભાળિયા પહોંચી ને તમને દેખાડું, એટલે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ભૂગી ગયા નગરના નાકે. અત્યારે જ્યાં કુકારો છે, અને હવે અહીંયા કવર બવર નું જરાક ચેકઅપ કરી લઈએ. એક કવર તો લઈ લીધું, હવે ખાલી લેમિનેશન મરાવવાનું હોય એના ફોનમાં. ગાય લેમિનેશન ને એવું થઈ જાય એટલે પાછા નીકળી જાય મિત્રો, કારણ કે ટાઈમ થઈ ગયો ને સાંજે આપણે કામ પર જવાનું હોય. જે કે તમને હવે તો ખબર જ હશે, મેં હમણાં તમને કીધું હોય થોડી વાર પહેલા. આમ જોઈ લ્યો મિત્રો, કવરનો નવો ખર્ચો કરી નાખ્યો હે ઇન્ડિયા. હવે આમાં લેમિનેશન આગળ નહીં, આ પાછળ મરાવવાનું હોય. આમાં છે ને એનાથી પહેલા અમે કવર લીધું હતું ને, ખૂણા બધા ઘસાઈ ગયા હતા. હવે શું કરું? લેમિનેશન કે પાછળ ઓલો ચમકાઈ આમ તડકો પડે ને એટલે ઓલી લાઈટ જેવું થાય. નથી ભાઈ, એવા કવર એવા લેમિનેશન અહીંયા ન મળે. એવા લેમિનેશન મરાવવા હોય ને તો જામનગર તકો થાય ભાઈ. જામનગર જાય ને, બાકી જોઈને એવી વસ્તુ મળી જાય તમને. કવર જેવું જોઈએ કવર પણ મળે જામનગરમાં 1000 થી 1200 રૂપિયાના. મિત્રો બીજી દુકાને આવી ગયા, અહીંયા લગભગ મળી જાય તો મળી જાય. બતાવો ભાઈ, ઓલો લેમિનેશન મારવું હોય બીજી હાઈફાઈ મોબાઈલ ભાઈ. ઓલો જેવું તો મોબાઈલ શું? ક્રિષ્ના હોસ્પિટલ કઈ સાઈડ છે? આમ આગળ, હજી આગળ હે, આગલી ગલીમાં. કમ દુકાનો ફરી લીધી છે, લેમિનેશન ન મળ્યો, ખાલી કવર જ મળ્યો. અને આ કીએ જઈ કે જેવું તેવું મોબાઈલ થોડું હાઈફાઈ મોબાઈલ. હાઈફાઈ મોબાઈલ હોય તો એના કઈ બીજે ક્યાંય કવર કે ન મળે? વીઆઈપી મોબાઈલ, આવા મોબાઈલ નો લઈ લેતા હોય તો આવા મોબાઈલ પછી ક્યાંય વસ્તુ ન મળે. મિત્રો હમણાં મોબાઈલ જોવા ગયા હતા અમે, આવીને તરફ 15 પ્રો જોયો, 52,000 કીધા. મારો નવો મોબાઈલ છે ને 2 મહિના જ વાપર્યો છે, એની 43,000 રૂપિયા કીધા. અને એનો મોબાઈલ હતો ને લગભગ 2 થી 1.5 વર્ષ સુધી વાપરેલું હતું એ ભાઈનું. કારણ કે આપણી જે વસ્તુ હોય ને આપણા પાસે, એ વસ્તુની ભાવ, એ વસ્તુની કિંમત થોડીક ઓછી હોય. અને એ ભાઈ પાસે જે ફોન હોય ને એ ફોનનું વધારે ભાવ હોય. આપણી પાસે ફોન હોય એનું ઓછું ભાવ કરે. અહીંયા સોનલ કૃપા સેલ્સર મિત્રો, અહીંયા જોવું એ આઈફોન 15 में 15 प्रो में 15 પ્રો મેં આજ અચીએ જોયો આપણો. सेकंड 87% બેટરી હતી. सेकंड में લોક ચાલી. हाँ खपे जैसा 15 प्रो में सेकंड में. અને આ ફોન જમા કરાવવો કરી દઈએ ભાઈ, 3 મહિના સુધી આ વાપરેલો હોય. દે ચેક કરી દે. અંદર બહુ ઠંડી હવા આવતી હતી મિત્રો, બહાર નીકળી હવે ગરમ થઈ ગયા. અને ભાઈ ને આપણો 15, આ ભાઈ આ જે દુકાન છે ને મિત્રો, એ જરાક દુકાન વાળા ભાઈ જરાક છે ને સારા હતા. એની છે ને ઓલી સલાહ દીધી અમને, મોબાઈલ ની હજી 15 ની વોરંટી ચાલુ હોય. બેસવા નથી, 15 ની હજી વોરંટી ચાલુ હોય, એ હજી ન દેવાય. કારણ કે આમાં છે ને આપણે તૂટી પડી ગઈ 40,000 સુધીની આસપાસ આવે ને. આપણે ફોન લીધો હોય ને 60 થી 67-68,000 રૂપિયા સુધીનો લીધો હોય. જે આપણે 15 પ્રો માં લેવો હોય ને, એ મોબાઈલ ના ભાઈ એક દુકાને પૂછ્યું ને તો 52,000 રૂપિયા કીધા. અહીંયા ભાઈએ કીધું કે જો જોવો હોય ને તો મંગાવી દો, 1-2 દિનની વાર લાગી જાય. ભાઈ કે આ 15 થી તમારી પાસે છે ને દેવાય નહીં, કારણ કે એમાં છે ને આપણે ખોટ થાય. મિત્રો આજે રવિવાર છે ને, આજ તો ટ્રાફિક નથી ખપાડ્યા. આમ જોઈ લ્યો મીડિયમમાં છે. બાકી જો સોમવારે આવી જાય ને આમાં તો આમાં છે ને ગાડી માંડ નીકળે. આ જડે પૂગવું છે ને આપણે 1 અડધો કલાક જેવું નીકળી જાય મિત્રો.
અહીંયા ક્યાં ઊભી રાખી દીધી? હજી મિત્રો ગોલ્ડન વોચ લેવાની આ મિત્રોને. આ મિત્રોની ગોલ્ડન વોચ શું? કોણ નાર? તો એમ કે ને ઉતરી જા. હા ઈ જોરદાર લાગે મને. જોવા તો આવ્યા હતા આપણે એનાથી પેલા. ઘડિયાળું આમાંય જોરદાર પડી છે જો. ઘુમા ગાડી ઘુમા લઉં. કોંગ્રેચ્યુલેશન કઈ કરી નાખ્યું. કોંગ્રેચ્યુલેશન કરી નાખ્યું. બે ઘડિયાળું નું એક આરે આના હાથમાં જો કેમ દેખાડે કેમ છે બાકી છે ને એક આપણે કરી નાખી આરે આપણે મિત્રો હું લાઈક માણસ રહ્યા નાના માણસ રહ્યા મોટા માણસ મોટી ઊંચી ઘડિયાળું દઈએ વાહ વાહ અને મિત્રો પાછી ઓલી એક વાત તમને કહેતા ભૂલી ગયો આ ફેમસ છે ફેમસ માણસ થયા ખાલી જોજો તમે સાચો મારો ભાઈ સાચો છે આપડી ઓલી હાઈડી માં છે ને ધબધબાટી મચાવી દીધી ધબધબાટી કરાવી દીધી ઘડિયાળ બાકી કેમ છે હવે મને એમ છે મિત્રો છે ને ખંભા સુધી આ શર્ટ ની બાંધીને ચડાવીને 2-3 દી સુધી ફરવાના લાગે તો તીર બાકી આખી મોરે મોરો આ જીવ નાખવું એ કઈ ખબર નગર નો નાકો કે જોધપુર નો નાકો એ ખંભારિયા ના કોઈ જોતા હોય ને વ્લોગ તો કમેન્ટ માં લખી નાખ્યો કયું નાખવું એ તમે મિત્રો તડકો લાગે જરાક તો પીવું જ પડે ને માટીએ પાછો ઠંડાનું કોંગ્રેચ્યુલેશન કરી નાખ્યું એ ઠંડાનું આજાની જરાક વધારે ખર્ચો કરી નાખ્યો એક કવર લીધો લેમિનેશન લગાડ્યું ને એક ઘડિયાળ લીધી 300-400 રૂપિયાની પાછો ઠંડો પીવડાવી દીધો મેં કીધું ઠંડાના પૈસા હું દઉં તો એ કે ના આવે ખર્ચા ભેગો ખર્ચો તો મેં કીધું કરો એમાં પછી એવું નથી મિત્રો ભાઈબંધ 2 પ્રકારના આવે 2 પ્રકારના જેમ કે તમે જોયા હોય એક ભાઈબંધ એવા હોય કે ના તું દે ને પૈસા ઓલો કે ના તું દે પૈસા અને બીજા ભાઈબંધ એવા હોય ના ભાઈ હું દઈ દઈશ પૈસા ઓલો કે હું દઈ દઈશ પૈસા એવું બધું હોય ભાઈબંધ બધું જોવું પડે હવે કાંઈ જોવું નથી અમારે હવે નીકળી જવું છે ઘરે એ ધીમે અને ક્યાંક રસ્તામાં વધારે હાલી જાય ઘરે કહેતા નહીં હમણાં નીકળશું ખંભારિયાની બહાર એટલે મિત્રો કન્ટિન્યુ રહ્યો ઘરે જઈને તમને બતાવું મિત્રો આની પોસ્ટ તો તમે જોઈ હશે ઇન્સ્ટાગ્રામમાં જો પોસ્ટ મેં મૂકી હતી તમે જોઈ હશે તો આની ઉપર બેસીને આપણે પોસ્ટ મૂકી હતી કેવું કાંઈક ગીત હતું એમાં સોંગ હતું એમાં હવે યાદ નહીં આવે જાણે અંદર બરફ ભર્યું બરફ છે અંદર બરફ છે આવા ઉનાળામાં છે ને આવું જ પાણી પીવાય હાલશે મિત્રો એક બોટલ મોકલાવું મારા ઘરે જાવ આવી છોડાવી લેવી મિત્રો અમારે બેયને પાગમાં છોડાવી લેવી છે પછી દી ઓછા થાય હવે મિત્રો અમે તો થાકી ગયા ખંભારિયા ઓલીકોર ને બધી કોર રખડી આવ્યા ને એટલે મિત્રો આજે બ્લોગ થઈ જાય વધારે લાંબો એટલે વધારે માથાકૂટ નથી કરવી બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં એટલે કન્ટિન્યુ એન્ડ બાય બાય